અમદાવાદ શહેરના દાડી લીમડા વિસ્તારમાં મોડી રાતે એક પરિણીતા પર છરી વડે હુમલો થતા ચકચાર મચી. નમસ્કાર મિત્રો, હું વિપિન તિવારી BS91 ન્યૂઝ તરફથી સત્યની સંગાતે. નમસ્કાર મિત્રો, એક નજર આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદ શહેરના દાડી લીમડા વિસ્તારમાં મોડી રાતે એક પરિણીતા પર છરી વડે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. 6 મહિના પહેલા પીડિત પરિણીતા તેના નાનીના ઘરે જતી હતી ત્યારે તેને રહીમ ઉર્ફે નોમાન શેખ સાથે મુલાકાત થઈ હતી. જો કે રહીમે પરિણીતા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા તેણે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે ગઈકાલે રાતે પરિણીતા તેની માસી સુરૈયા બાનુના ઘરે જઈ રહી હતી ત્યારે રાજા બેકરીમાં બન લેવા માટે ઊભી હતી. તે સમયે આરોપી રહીમ શેખ અચાનક અહીં આવી ગયો હતો અને મહિલાને ઉપરા છાપરી છરીના ઘા મારવાનો શરૂ કરી દીધા હતા. આ સમગ્ર ઘટનાના હચમચાવતી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પરિણીતાના સફેદબાજ સાથે લગ્ન થયા હતા, પરંતુ તેમની વચ્ચે મનમેળ નહીં આવતા છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ તેણે અન્ય યુવક સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને ગઈકાલે તે સરખેજથી બહેરામપુરા તેના પિયર આવી હતી ત્યારે તેના ઉપર હુમલો થયો હતો. હુમલાને લઈને પરિણીતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેને કારણે રહીમ ત્યાંથી ભાગી ગયો હતો. જે બાદ લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા આવી હતી. બનાવની જાણ થતાં દાડી લીમડા પોલીસ અહીં પહોંચી હતી ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.